હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે। હવામાનમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ફેરફાર થઈ શકે છે। આગામી 24 કલાકમાં રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ શકે છે। 11 થી 18 જાન્યુઆરી આકરી ઠંડી પડવાની તો માર્ચ સુધી કમોસમી વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આગામી 48 કલાકમાં હવામાનમાં પલટો આવશે। ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે। કચ્છના હવામાનમાં પણ પલટો આવી શકવાની શક્યતા છે। ક્યાંક છાંટા તો ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહી શકે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ સમી હારીજના ભાગો અને લગભગ મહેસાણા, બનાસકાંઠા, રાધનપુર, વાવના ભાગો અને ડીસા, પાલનપુરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે। છેક માર્ચ સુધીમાં હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહે છે।